સોનામાં રોકાણ કરવાની સ્કીમ આપી લાખો રૂપિયાની ચીટિંગ કરનાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। 2022માં સુરતના વેપારી સાથે મિત્રતા કેળવી 30% ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપી 99 લાખની છેતરપિંડી કરી ફરાર થયા હતા। આરોપીને કોર્ટમાં રજૂ કરી 13 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। મધુસૂદન ઠક્કરનો ભેટો વૃષિલ પોલીસ સૂત્ર પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ 2022માં ભરત ચિનુભાઈ વોરા સાથે થયો હતો। જાન્યુઆરી 2022માં વૃષિલ તેમની બેન પરી વોરા અને બનેવી સંજય સોનીએ સસ્તામાં સોનું મળતું હોવાની વાત ભરતભાઈને કરી હતી અને 30% ઓછું સોનું આપ્યું હતું। ત્યારબાદ ભરતભાઈ પાસે એક સાથે 99 લાખનું રોકાણ કરાવી આરોપીઓ ફરાર થયા હતા અને રૂપિયા માંગવા જતાં અન્ય કેસમાં ફસાઈ દેવાની ધમકી પણ આપી હતી। છેલ્લા 3 વર્ષથી આરોપીઓ વૃષિલને વોન્ટેડ જાહેર કર્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપી વૃષિલને પકડી પાડ્યો હતો। આરોપી વૃષિલ વિરુદ્ધ કોર્ટ દ્વારા વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। ગુનામાં સાગરિત બનેવી સંજય પાલનપુરમાં લાખો રૂપિયાની ડુપ્લિકેટ નોટ સાથે પણ ઝડપાયો છે। પકડાયેલ આરોપીને કોર્ટમાં રજૂ કરી 13 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે।